પ્રીઝ ધ લોર્ડ. મૂસાએ કનાન દેશની જાસૂસી કરવાને જાસૂસો મોકલ્યા, પણ તેમાંથી યહોશવા અને કાલેબને બાદ કરતા બાકીના 10 જાસૂસો એ પોતાની જાતને તીડ સાથે સરખાવે છે, કારણ કે તેઓ પોતાની જાતને નાની, નિર્બળ અને અસહાય માને છે. એ 10 જાસૂસોએ પોતાને તીડોના જેવા કહ્યા, કારણ કે તેમણે પોતાની ઓળખ ઈશ્વરના વચનથી નહીં પરંતુ પોતાના ભયથી નક્કી કરી. તીડ માત્ર તેમની નબળાઈનું પ્રતીક નહોતું, તે તેમના અવિશ્વાસનું પ્રતિબિંબ હતું. એ રાક્ષસો, એ અનાક પુત્રો તો કનાન દેશમાં હતા, પરંતુ તીડ જેવી માનસિકતા તેમના હૃદયમાં હતી. પાપ માત્ર આપણા વર્તનને જ નહીં પરંતુ આપણા દ્રષ્ટિકોણને પણ વિકૃત કરે છે. અવિશ્વાસ ઈશ્વરની મહાનતાને નાની અને સમસ્યાઓને મોટી બનાવી દે છે, પરંતુ વચન આપણને શીખવે છે કે વિજય આપણા બળથી નહીં પરંતુ ઈશ્વરની કૃપા અને ઈશ્વરના સામર્થ્યથી મળે છે. જ્યારે આપણે આપણી જાતને ભયની આંખોથી જોઈએ છે ત્યારે આપણે તીડના જેવા લાગીએ છીએ, પણ જ્યારે આપણે આપણી જાતને ઈશ્વરની દ્રષ્ટિથી જોઈએ છે ત્યારે આપણે ઈશ્વરના વચનના દેશના વારસદાર જેવા લાગીએ છીએ. ગોડ બ્લેસ યુ.